હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને આપણે તો જવાનું જ નથી ખૂટતું, દોડમ દોડી આમ નામ નકર ઉનાળામાં હે ને આપણે પાણીવાળો વિસ્તાર નહીં તેમ થાય નિરાયત હોય। આપણે તો ચોમાસા શિયાળા કરતા ઉનાળામાં જ સિઝન આવે એટલે આપણે તો ઉનાળામાં હાવ નવરા ન હોય। હજી તો હું દેવાંશી પપ્પાને એમ કહેતી હતી એસી ફિટ કરાવી લો, પણ એસી ફિટ કરાવીને એસીમાં બેસવાનો ટાઈમ તો હોવો જોઈએ। એસી બેસી તો પાછા તડકા આવા તડકા મરચું પાવડર નો દાડી હકી એટલે મને સામેથી કે હાલ એસી લઈ આવી, મેં ના પાડી। મેં કીધું આપણે એસી લેવું નથી, કારણ કે એસીમાં બેહવું જ નથી તો એસી લઈને શું કરવું છે। અને આપણે શાકભાજી હમણાં ઉતરવા મળશે, પણ આપણે શાકભાજીમાં નીંદવાનો ટાઈમ નથી મળ્યો। થોડુંક નીંદાણું એટલે બીજી વાર એકવાર તો નીંદાઈ ગયું, નકર તો દેખાતું ન હોય। પણ ગુવારમાં નાની નાની સિંગું આવવા માંડી છે। ગુવારમાં તું કે ને જો આ બધી હવે હે ને હા ફૂલ થઈ ધોમ ફૂલ આવી ગયા, સિંગું થઈ ગઈ છે, ઝીણકી 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 સિંગું જો થવા હા એટલે ખડી થઈ ગયું હો। પણ આમાં નીંદવાનો વેત જ નથી, નીંદવું જો એમાંય નહીં હાલે। પણ હવે 2-3 દી આમ છે પછી નીંદી નાખશું, અને એવું લાગશે તો કોઈક એક માણસ કહી દેવું એ નીંદી નાખશે। પણ નીંદાવું પડશે એ હાલશે, પણ આજ આપણે ઘેરે નથી રહેવાનું એમાંય હાલશે જ નહીં ભેગું છે। એટલે ભીંડામાં હવે ફૂલ આવવા માંડ્યા છે, ઘીસોડામાં ફૂલ આવવા માંડ્યા, પણ સોરીમાં શું હોય હજી એ બરોબર નરવી નથી। આ વાતાવરણ હે ને એકદમ ઠંડુ ને ગરમ થાય ને એટલે એને મેળ ન આવે। ઠાર પડે ને પછી એકદમ વાતાવરણ ગરમ થઈ જાય ને તો વાંધો ન આવે, તો એમાં હે ને આ કુકડ વહી જાય, નકર ચોરીમાં તો કુકડ રહે। અતિશય તડકો આવશે એટલે થઈ જાય। અને ખડ તો જો કેવું શાકભાજી ભેરાઈ ગયું છે, આમાં આપણે દેશી ખાતર ભર્યું છે ને એમાં ખડ બહુ થાય, અને એમાં પાછી ખડની દવા ન છાંટવાની હોય, કાંઈ દવા જ નથી છાંટવી આપણે, જેવું થાય એવું જેટલું થાય એવું શાકભાજી। અને ગુવાર તો અઠવાડિયા પછી આવશે જ જો, આમાં કેવડી મોટી સિંગું થઈ ગઈ મોટર સડવામાં તો, હા અઠવાડિયામાં થઈ જાય। તો ઘીસોડા ને એના વેલાય હવે ભાગવા જ મીંડા છે, ને આપણે શાક તો ટોટલી હે રીંગણાય થાય છે, ટમેટા સિવાય આ ઘીસોડામાં ફૂલ ઉઘડે છે। હવે ફૂલ આવ્યા એટલે એમાં ઘીસોડા આવશે ના, એમાંય નાનું એવું ઘીસોડું થઈ ગયું છે, એટલે ઘીસોડાય થવા મળશે। આમાં ક્યાંક ઘીસોડાના વેલા નાખ્યા છે ને ઓલું આ એક ક્યારો છે ને એમાં તો બધું વેલા વાળું જ આવ્યું છે, પછી આપણે બીટ નીકળી જાય ને એટલે ત્યાં હાઠિયું રાખી દેવું ને એની ઉપર વેલા ચડી જાય એટલે શાકભાજી સારું થાય। એટલે આમાં આપણે વાવ્યું છે ઘીસોડા, દૂધી, ગલકા, કારેલા, કાકડી, બધી વસ્તુ વાવ્યું છે થોડા વેલા 5-5 વાવ્યા, એટલે આપણે ઘર પૂરતું તો શાક ઉતરે જ। અને રીંગણા તો હવે બહુ જ ઉતરે છે, ચાલુ જ રે, અહીં વાડી આવે એ લઈ જાય ને વાડીવાળા માણસો ખાઈને ક્યારેક આપણે શાક બનાવી। હા એને પપ્પા તો કોઈક કામે આવે ને એને એમ કે લઈ જાજો, ને આપણે ઓણ પાલકનું બી ઘરનું જ થઈ ગયું છે, આ બધું બી રાખી જ દેવું છે, બીમાં કઈ બીજું ન હોય, આમાં બી આવી જ ગયું છે એટલે ઘણું છે। અને આપણે મેન તો પ્રશ્ન ખડનો છે કે ખડ શિયાળો ગયો અને ઉનાળો શરૂ થયો ને એટલી વૈદ પકડી છે ઘઉં ખૂટે એમ નથી, ખવડાવે નથી પોતતા। નકર નાનજી બાપા આપણે સતત ગાયું ઉપર જ છે, આપણી ગાયુંને દુખી નથી કરતા, પણ ગાયું તાજી નથી થતી એ આપને નથી ખબર। હજી આ ક્યારો હે ને વાટ ચાલુ છે, આ ખૂટશે નહીં તો આ ક્યારો તૈયાર થઈ ગયો, ઈ ક્યારો ખૂટશે નહીં તો આ તૈયાર થઈ જાય। આખું હવે પછી આ ખૂટશે જ નહીં, આ જોતી નથી આખો વાટ જ આવી ગયો કમ્પ્લીટ। અને ઓણ તો પાણીની ઉપાધિ નથી, પાણી 2-3 દી પીધે જ રાખે, જેમ પાણી પીએ ને એમ વાટ આવ્યા જ રાખે। એટલે આ ખડ ખૂટાડવો હું આજે વયસમાં ઘેરો રહી ગયો ને તો અહીંયા પાછું નાનજી બાપાને જવાનું વેત ન થયો તો વધી ગયો। હા આપણો બગીચો શું કહેશે, બગીચાની તો અત્યારે વેદના શું કેવી, કારણ કે આપણે વિડીયામાં જોતા હોય કેરીયું કેવડી ખરી ગઈ। એક તો આખા વર્ષમાં એને એક જ ઉત્પાદન લેવાનું હોય કેરીનું, અને એમાંય બિસાડાને આ પવન ને વાવાઝોડાએ પૂરું કરી નાખ્યું છે। બહુ નુકસાન આવી ખેડૂતને ભયંકર, અને એ આંબામાં જે નુકસાન આવી ને એ તો બહુ
બહુ ભયંકર કહેવાય. એને કઈ એમાં બીજું વાવેતર કરીને તો ઉત્પાદન નથી લઈ લેવાના. આપણે હતા એ ખરી ગયા, હાવ સાફ થઈ ગયા. આપણે ખાલી બોરની ડાયરું વહીતી. હા અહીંયા જો આપણે ખરી ગયા હોય જા આ ડાયરું વહીતી. પવન જ એટલો હતો. પવન ઉડી ગયું ને બધું ખરી ગયું ને જી કઈ કી તડકામાં ને પવનમાં પણ આમાં કઈ વહીતું નથી. એ કઈ કેરી રહી નથી. કેરી થાય નહીં એમ. હા બધી ખરી ગયા. અને આપણે એમ કે કેરી મોંઘી થાય મોંઘી થાય. મોંઘી થાય થઈને કેટલી થાય, પણ આંબામાં જોલા બિસાડા ખેડૂને કઈ નો રહ્યું હોય ખેડૂ કરે શું એમાં? હા મોંઘી એમ થાય. વાવેતર આપણે આજ મરચાનું વાવેતર ઘટ્યું અને ઉત્પાદન ઘટ્યું, બે ઘટ્યું છે તો સ્વાભાવિક છે બજાર રહેવાની જ છે. એમાં કેરીમાં એમ જ છે ઉત્પાદન ઘટશે અને કઈક આંબા ભાંગી જાય ને તૂટી જાય ને એમાં શું વધે. અને મરચામાં હજી ઘણા દેવાંશી પપ્પાને આખા મરચા લેવા દળવા હાટું ફોન આવે અને ઈ લોકો એવી વાટ જોવે છે કે હજી સસ્તું થાય. એટલે દેવાંશી પપ્પા કે સસ્તું નહીં થાય, મોંઘું થાય, તમારે લેવું હોય તો લઈ લેજો ને. આપણી પાસે આપણા પૂરતા તો મરચા છે જ, આપણે ઘટે એમ નથી, પણ બજારમાં ભાવ વધશે ફાઇનલ, એટલે આપણે કઈ વેચવાના નથી એમ. આપણે હવે લેવાના નથી ને વેચવાના નથી. હા બજાર તો હાલવાની જ છે. હા કારણ કે ઉત્પાદન નથી તો ભાવ ક્યાંથી ઘટે? હવે તો ગાંઠનું મરચી ખેડૂને ઉપડવા માંડી હોય, એમાં ભાવ ઘટવાની તો આશા રાખવાની જ નથી. એ તો શરૂઆત હોય ને તો એમ હોય કે ઉત્પાદન વધારે આવશે ને બજારમાં નવું મરચું આવશે ને પછી બજાર ઘટશે. હવે તો મરચું જવાની તૈયારી છે પૂરું. હા આપણે જેલી વીડીનો ઉહેડો થાય ને તો અમે ઈ યાદમાં જ મોકલી દેવું. અમે ઈ આપણે મરચું દરવામાં રાખતા નથી. ઈ મરચું તો હજી તો ઉતરશે, આપણે 20 દી પછી. હજી તો અત્યારે ઉતરશે નહીં, હજી તો પાણી પાઈશ. ઈ કઈ દરવામાં હાલે નહીં એવું ઉહેડાનું મરચું, ઈ કઈ સારું ન હોય. હાલ ઘણો આવી ગયો અમે, પણ તો એક શીખવું આવ્યું ને તો મજા સારી લાગે કે આવ્યું હે, શરૂઆત થઈ. કોઈ પણ વસ્તુની શરૂઆત થઈ ને તો એ પછી આગળ જતા મોટું થાય. એક તણખલું હોય ને હરગે ને તો આખા જંગલને હરગાવી દે. એક શીખવું આવ્યું ને તો આમાં પછી આવશે. એ તો આવે જ ને, વાવી તો આવે, ડોકર શું આવે. એટલે એક વાવ્યું તો આવશે કરત. જામ ફરી જો આપણી એમાં મોર હતો, પાછા તો આવ્યા નથી, પણ એ જો આમાં ઝીણા ઝીણા મોર ને એ ચાલુ જ છે. હજી મોર આવે છે. ઝાડું થાય તો એમાં ફળ લાગે ને. પણ આમાં શું હોય પછી એની કેપેસિટી થાય, ક્ષમતા વધે પછી જી જામફળ ને લાગે ત્યાં લાગે દી મોર આવી આવીને ફરી જ જાય. વિડીયોમાં એવું હતું કોમેન્ટ કે તમે બાચકા ક્યાંથી લીધા ઠાલા. એટલે હવે બાચકા આપણે તો કનોડાથી લીધા છે, પણ દરેકને જ્યાં જ્યાં સેન્ટર નજીક થતું અહીંયા બધાને આ બાચકા મળે જ. પણ પછી આપણે કેવું પડે કે ભાઈ 10 રૂપિયાનું 15 વાળું 20 વાળું બતાવે તો આપણે 20-19 રૂપિયાનું એક બાચકું લીધું છે. કારણ કે આ બાચકાનું તમે મોઢું બાંધી ગયો ને એટલે આ બાચકું 4-5 વર્ષ અને કાંઈ ન થાય. અને જે આપણે 8-10 રૂપિયાનું બાચકું લીધું હોય તો 1 વર્ષમાં હળી જાય તૂટી જાય. એટલે આ બાચકા તો આપણે જે સહકારીમાં ઘઉં આવે ને ઈ ઘઉંના બાચકા છે ને આ ઈ જ મહિલા બાચકા, એમાં કાંઈ ફેર નંબરે. ઘર નાખી એવું ગયરું થાય પછી આપણે 10 રૂપિયામાં બાસ્કુ જોતું હોય થોડું આવે. આજ મહિલું ને આજ ડિઝાઇનનું 10 રૂપિયામાં હતું, પણ ઈ નહોતું આપણે લીધું. આપણે 19 વાળું લીધું. કારણ કે આ જો મોઢા છોડી અને ઠલવી દેવું ને એટલે પાછા આ બાચકા આપણા હકેલાઈને મુકાઈ જાય ને આપણે આ બાચકા લેવા હતા 150. એટલે મેન પ્રશ્ન આવશે કે કેટલા ભરાણા, કેટલું ઉત્પાદન આવ્યું. કારણ કે કાબુલી ચણા છે ને વવાય છે પણ ઓછા વિસ્તારમાં, અને ઓછા વિસ્તારમાં વવાય ને એટલે ખેડૂતને આપણે જાણવાની જિજ્ઞાસા જાગે ભાઈ કેવું ઉત્પાદન થાય છે, આપણે વાવાય કે ન વવાય. હવે આપણે જે ચણા છે ને એ 22 મણનો ઉતારો આવ્યો. 7 વીઘાના 160 મણ ચણા થયા, એટલે 22 થી 22 મણનો ઉતારો આવ્યો. એટલે બહુ સારામાં સારા કહેવાય. નકર આપણે ખુદને એમ હતું કીધું 18-20 મણ જેવો ઉતારો આવશે, એની બદલે 22.5 નો આવ્યો ને એટલે બહુ સારામાં સારું કહેવાય. પણ એ સારી જમીનમાં પછી આપણે 14 વીઘાના હતા, આ બાજુ 7 વીઘાના હતા, 7 વીઘાના આ બાજુ હતા. જે 7 વીઘાના આ બાજુ હતા ને એ પાછા 17 મણ જ થાય. હજી જોઈખા નથી પણ અંદાજ એવો છે કે આના જેટલા નહીં થાય. એટલે જમીનમાંથી ઘણો આધાર રાખે. સારી જમીન હોય તો ઉત્પાદન વધે, જો નબળી થોડીક હોય તો ઘટે હોતા. આપણે સારી જમીન ઉત્પાદન 22.5 મણ આવ્યું ફાઈનલ, જોખાઈ ગઈ 160 મણ.
હા એટલે આપણે હારામાં હારું થયું ને આ વર્ષે આ ચણામાં ઉતારો બહુ ઓછો હે બધાય ચણામાં ઉતારો તો ઓછો જ છે ઘઉંમાં ચણામાં વાતાવરણ અનુકૂળ ન હોય એટલે ઉત્પાદન ખેડૂને થાય નહીં આ ચણા 15 થી 20 મણનો જ ઉતારો દે છે એના વધતા નથી પણ આપણે હારા જ થયા હારા 22 થયા ને એટલે બહુ હારા એમ હા ધાયરા ઉપર થઈ ગયું અને અત્યારે આપણે જાય છીએ જેતપુર એટલે જેતપુર એને પપ્પા જાય છે હું જાઉં છું જુનાગઢ અને એના પપ્પાને જેતપુર મરચું પાવડર દેવાનો હતો એટલે મને જેતપુર લેતા જાય છે ત્યાંથી બેહાર દે નકર આપણે તો અહીંયા હાથો દરથી કે કંડોળાથી બેહવાનું પણ કે મારે આવવું છે તો તું જેતપુરથી બસમાં બેસી જાજે અને આપણે જવાનું છે રૂહી દેવાંશીને તેડવા અને ત્યાંથી જુનાગઢથી સીધું વહી જવાનું છે રાજકોટ અને રાજકોટથી પાછું જુનાગઢ ને જુનાગઢથી પછી ઘેરે એટલે આજની રાત આપણે ઘરે નહીં હોય દેવાંશી પપ્પા સંભાળી લે ભાઈને ને ગંગાને બેયને નકર તો અમે ગાડી લઈને બેહી જાત પણ ફરજિયાત દેવાંશ હાટું ને આપણી ગંગા હાટું દેવાંશી પપ્પાને ઘરે રહેવું પડે એમ છે કારણ કે ગંગા રાતે વ્યાય તો હું ન જઈ શકું અને એના પપ્પા હોય તો ગોવારને બોલાવીને કે આપણે વાડીવાળા ભાઈને દોતા આવડે છે દેવાંશી પપ્પા હોય તો એ ખીરું પાડી લે દોઈ લે રાતે એ હોય તો જાય કે હું તો જઈ શકું ને તો વ્યાય તો શું કરું આપણે હાજર હોય ને એટલે વાંધો ન આવે એક જણો ગમે ઈ જોઈએ અને એક પાછા તમે જ જોઈએ એમ છે કારણ કે રાતે વ્યાય તો ગાનું તો નક્કી નથી ક્યારે વ્યાય તો રાતે વાય તો જવું જ પડે આપણે આની પહેલા ઓલી ગા હતી રાતના 2 વાગે વ્યાની તમે હતા તો આપણે 2 ગયા એટલે પછી પ્રશ્ન ઊભો થાય એટલે દેવાંશી પપ્પાને તમે ગા ન હોય ત્યાં લગન ક્યાંય રાત રોકાવા જવાનું જ નથી આપણે કાલ પોરબંદર ગયા હતા અને ત્યાંથી પાલખડા કઈ શેઠું નહોતું મામાન ઘર ખાલી 20 કિલોમીટર થાય પણ તેમ છતાંય નો આપણે ગયા કારણ કે અહીંયા આપણે લગભગ પોરબંદર 4:30 વાગ્યા હતા એટલે કીધું પછી માં પહોંચશું તો મોડું થઈ જાય એટલે આપણે આરામ કરી ગયા એટલે રાત રોકાવી પહોંચ થાય એમ નથી અને દીનું ઘરે રહેવું પહોંચ થાય એમ નથી કાંઈ મેં આપણે ગમે આ મરચું પાવડરનો એક ફેરો મારવાનો જ પછી ગમે આ જામજોધપુર હોય કે રાજકોટ હોય પોરબંદર હોય કે પછી આપણે આજુબાજુના એરિયામાં જ્યાં કઈ જો જાજુ હોય 50-60-70 કિલો તો અહીંયા પોગાડી દઈ જા જેતપુર હે આપણે અત્યારે દેવાનું 75 કિલો તો એ બે કામ થઈ જાય કીધું નહીં મૂકી આવે અને મરચું પાવડર દેતા હા અને આપણે હોસ્ટેલું નહીં ઓર્ડર આવવા માંડ્યા છે એટલે કોઈને હોસ્ટેલું માટે લેવું હોય તો આપણું મરચું પાવડર તો જવાબદારી વાળો આવશે આજે આપણે અમદાવાદ 40 કિલો જવાનું છે અને એને હોસ્ટેલ 3 છે પેલા એકનું મગવે પછી પાછું મગવશે એટલે આપણે હોસ્ટેલનું મળી જાય તો હેલું હાવ હા 2 કિલો 5 કિલોનો ઓર્ડર કરતા આપણે જથ્થાબંધ ઓર્ડર આવે તો આપણે હેલું મોકલવું સારું તો આપણે અમેરિકાના ઓર્ડર સારા આવ્યા આ વખતે અત્યારે આપણે 5 મણ તો અમેરિકા વહી ગયું છે મરચું આપણું ભલે હગા મારફત જાય છે પણ વહી ગયું કારણ કે એક લાખ પરબાર આપણા હે ને 40 કિલો 30 કિલો 50 કિલોના જ આવે છે એટલે એ લોકો અહીંયા આવે પછી એ આપણા સબસ્ક્રાઇબર હોય ભલે ઇન્ડિયાના હોય ત્યાં બેઠા બેઠા આપને જોવે છે એટલે ઈ મગવે છે કે આ વાવેતર આપણા જ મરચાં આપણે દળીને દઈશું એ બધું જોવે જ છે એટલે એ લોકો આપણે મગવે જ છે અને હજી એકબીજાને પાછું સપ્લાય કરે એમ પાછો ઓર્ડર આવતો જાય છે એમ જાય આપણે અમેરિકા મોકલાવાનું છે 40 કિલો મોરું અને 15 કિલો તીખું ઈ જાય ને એટલે બરબરો પાછો ઈ કે અમે 5 દી અઠવાડિયે પાછો બીજો ઓર્ડર લખાવશું હા અને આપણે પેમેન્ટ પહેલા પછી માલ કારણ કે પોર આપણે અનુભવ થઈ ગયો છે પોર આપણે નવો ધંધો હતો એટલે દેવાંશી પપ્પા બહુ વિશ્વાસ સીધો કરી જ લે એમ કે આપણા જેવા જ બધા હશે પણ બધા હરખા ન હોય આ વર્ષે તો મેં કીધું જ છે કે તીખા તમારા નથી થતા તીખા હાથ મારા થાય છે કારણ કે એને જરીક તીખા સડે ને તો ઘરે બરફ ગળવા જવું પડે એટલે મેં કીધું ગમે એવો માલ નો વેચાય તો ભલે પડ્યો રહ્યો ગમે ત્યારે વેચાઈ જાય પણ પેમેન્ટ વગરનો માલ અહીંથી નાખવાનો જ નહીં આપણે કોઈને ઓળખતા નથી ઈ લોકો આપને ઓળખે છે કારણ કે પોલ આપણું કેટલું ઉતારી લીધું હતું અને 25,000 નું મરચું ઉતારી લીધું ને 2 કિલો ઘી લઈ ગયા ને કેવા છેતરા ખોટા કંપનીના ફોટા મોકલા મારે કઈ ઘટતું નથી મારે આમ છે પણ એને ભલે હોનાનો બંગલો હોય પણ આપણો પેમેન્ટ વગરનો માલ નહીં જાય ભગવાન સારું રાખે જેને જે હોય એ સારું એમ આપણા આશીર્વાદ છે પણ માલ અહીંથી એમને જાય જ નહીં પેમેન્ટ વગરનો કારણ કે ઘી મને કેવો જીવ ભર્યો મારું ઈ લઈ ગયો એક તો પૈદરા કેવા ગાયું ને ઉહેડા હોય
ને ઘી લે વયું ગયું 2 કિલો તો ઘી ને એટલું મરચું પાવડર એ તમારું મરચું પાવડર ગયું તો ગયું પણ ભેગું મારું ઘી ગયું એટલે શીખવા મળી ગયું એટલે સારું પોર તો આપણે થોડા મરચા સસ્તા એટલે મરચું પાવડરનો ભાવ એ સસ્તો હતો અને વણ તો મરચા મોંઘા એટલે મેં કીધું વણ તો દેતા જ નહીં એટલે આપણે એ બંધ રાખ્યું છે ઘણા એવું કે અમે પેમેન્ટ નાખી દેવું પછી નહીં તો આપણે દેવું જ નથી અને આપણે દેવાંશ ને એક તો ઘરે જોઈએ જ પાછું બેય નો હોય ન હાલે બેયને ન જવે ને તો મૂંઝાય છે આખો દિવસ રે પણ રાતના પ્રશ્ન ઊભો થાય કે આ બેય ક્યાં વયા ગયા મારા મમ્મી પપ્પા એમ અને આમ તો બિસાડો ડાયો છે કારણ કે મારું નામ નથી લેતો અને પપ્પાની દિવસની જરૂર ન પડે એમ નકર એવડા છોકરા રીએ નહીં મમ્મી પપ્પા વગરના પણ બા પાસે એટલે બા એને હે ને બધાયના શાક પૂરા કરે છે દાદાના ને મમ્મી પપ્પાના ને બધાય આખો દી જેમ કે ને એમ કરી દે બાને સવારે શાક બનાવડાવશે અને પાછું રોંઢે બીજું શાક બનાવડાવશે 4 વાર તો શાક બનાવે પડે એવો છે ઈ અને બા પાછા કરી જ દે જેમ કે એમ